જીપીએસસીએ ઉમેદવારોની પરીક્ષા ફીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે। અનામત કેટેગરીના ઉમેદવારોએ પણ પરીક્ષા માટે ડિપોઝિટ ભરવી પડશે। વિવિધ પરીક્ષામાં ઉમેદવારી કર્યા બાદ પરીક્ષા ન આપતા ઉમેદવારો માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને એટલું જ નહીં, પરીક્ષા આપનાર અનામત કેટેગરીના ઉમેદવારોને ડિપોઝિટ રિફંડ કરાશે। બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹500 અને અનામત વર્ગના ઉમેદવારોએ ₹400ની ડિપોઝિટ ભરવી પડશે। જીપીએસસીએ ઉમેદવારોની પરીક્ષા ફીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે। અનામત કેટેગરીના ઉમેદવારોએ પણ પરીક્ષા માટે ડિપોઝિટ ભરવી પડશે। વિવિધ પરીક્ષામાં ઉમેદવારી કર્યા બાદ પરીક્ષા ન આપતા ઉમેદવારો માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને એટલું જ નહીં, પરીક્ષા આપનાર અનામત કેટેગરીના ઉમેદવારોને ડિપોઝિટ રિફંડ કરાશે। બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹500 અને અનામત વર્ગના ઉમેદવારોએ ₹400ની ડિપોઝિટ ભરવી પડશે।